તું શું કરી રહ્યો છે ભૈલા? થોડી શાંતિ મળે એવું વિચારીને હું પ્રાણાયામ કરી રહી હતી. બેના શાંતિ મળે એવું કોમ તો ત્યાં ને છે હોલમાં મારો ભોણો કરી રહ્યો છે અને તું હોય કે ના ધ્યાનમાં બેહી રહી છે બેના. હવે હું કહું હું તને શું કહી રહ્યો છે ભૈલા? ઓવા બેના એક સુપર ડુપર પ્લાન બનાવ્યો છે વિજય અને એનો સ્ક્રીન પ્લે એની મમ્માને બતાવવા માંગે છે એટલે એ તને નેચે બોલાઈ રહ્યો છે. કમ ઓન ફોલો મી. એ શું કરી રહ્યો છે? એણે પોતાની ગેમ શરૂ કરી દીધી છે બેના. ગીતાને ટોર્ચર કરવાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. બધાની હોમોએ ગીતાને લાત મારશે અને એની લાત પડશે એટલે સોડીનું ચેવું ચેવું હાડકું ભોગશે એ તો ભગવાન જ જાણે. અચ્છા, ઓવા બેના વિજય માટે ગીતા આજે એક ફૂટબોલ છે. ગોલ કન્ફર્મ છે. ફોલો મી બેના. આ ગીતા જે રીતે આ ઘરમાં જુઠ્ઠું બોલીને બેગ લઈને ઘૂસી જઈશ એ જ રીતે સેમ ડિટ્ટો ડિટ્ટો એના મારીના ઘરમાંથી ભગાડવાનો પ્લાન બનાવ્યો છે વિજય બેના. અરે હજુ તું નવું નવું હું વિચારી રહી છે બેના? હેડ નકર નેચા સીન મિસ થઈ જશે બેના. કોકના ઘરને બરબાદ કરવામાં તો એ તારો બાપ નીકળ્યો. કમ ઓન ફોલો મી. હેડ બેના. એ સરખી રીતે કર ને. આ રીતે કરે છે તો દુખાવો વધારે થાય છે. સુરત જઈને આવા ઉટપટાંગ કામ શીખીને આવી છે તું. જોઈ રહી છે ને બેના મારો ભણો તો ટોપ ગિયરમાં હું કરીને જોય છે. ગીતા આરામથી. લાગે છે જમાઈરાજને વધારે દુખી રહ્યું છે. અરે જમાઈ રાજા, અત્યારે થોડુંક દુખ છે પણ મચકોડ સરખો થઈ જશે ને પછી દર્દ જતું રહેશે. બેટા ગીતા, દર્દને કારણે જમાઈ રાજા જે કહ્યું એનું ખોટું ના લગાડતી. ફટાફટ કર. આ મચકોડ છે ને એને ઉતારી નાખ. મમ્મા એ આરામથી કર બેટા કર. વિજય, શું થયું બેટા? વેવાણજી, તમે જરાય ચિંતા કરશો નહીં. ખટાકથી પગ લચકી ગયો છે અને ગીતા ફટાક કરીને સરખું કરી નાખશે. એ કામમાં પણ મારી દીકરી એકદમ એક્સપર્ટ છે. નસને શોધીને દબાવશે તો આ દર્દ છું એનો બાપ પણ ઠીક થઈ જશે, ગેરંટી. ઓ મા, ઓ મમ્મા. જરા મને 1 મિનિટનો સમય તો આપો જી. અહીં દુખે છે ને? ત્યાં દુખે છે. અહીં? અહીંયા. અહીં? ત્યાં જ. ઓ મમ્મા. દર્દ છે એવું નાટક કરવા વાળા ડ્રામા માસ્ટર, હવે સાચો દુખાવો સહન કરવા માટે રેડી થઈ જાવ. સુરતમાં શીખેલી વિદ્યાથી મચકોડ ઉતારવાનું પણ આવડે છે અને પગને મચકોડતા પણ આવડે છે. મમ્મા. શું થાય છે બેટા વિજય? એક્ટિંગ બેના એક્ટિંગ. મારો ભણો નેચરલ એક્ટર છે. તમે સેજ્જે ના ચિંતા કરતા. એ તો છે ને દીવો બુਝતા પહેલા જેમ જોરથી ફટફડે ને એ જ રીતે દર્દ જતા પહેલા થોડીક તકલીફ તો કરીને જાય જ. ગીતા, થઈ ગયું ને બેટા? એક્સપર્ટ બાપની એક્સપર્ટ દીકરી. પપ્પા, મારા પતિનું દર્દ જતું રહ્યું છે. હવે તો તમને સારું લાગી રહ્યું છે ને? ગીતા, જમાઈરાજ હજુ પણ દર્દથી હેરાન થઈ રહ્યા છે. જરા સરખી રીતે જોને શું થયું છે. સારું પપ્પા. એ ભગવાન. એ અડીશ નહીં. મને જોવા તો દો પતિદેવ. આવું નાટક કરીને તે તારા પગને હાથ લગાડવા માટે મને મજબૂર કરી, પણ તું ભૂલી ગયો કે તારો પગ મારા હવાલે છે. સુરતમાં હું મચકોડ ઉતારતા તો શીખી જ છું, પણ મને પગને મચકોડતા પણ આવડે છે. દર્દ કાઢતા આવડે છે, એને દર્દ આપતા પણ આવડે છે. એ તમે ક્યારેય ભૂલતા નહીં, સમજ્યા? હવે આને કોઈ ડોક્ટર ઠીક નહીં કરી શકે, ખાલી હું જ કરી શકીશ. એટલે તારે મારી પાસે આવીને પ્રાર્થના કરવી પડશે. એ રીતે પગ મચકોડ્યો છે તો જઉં જાનું. કેવી લાગી મારી દીકરીની ટ્રીક? શું બેટા ગીતા, ક્યાં શું ક્યારના ખુસર પુસર કરી રહ્યા છો? તું અંદર અંદર એકબીજા જોડે જ વાત કર્યા કરશો કે શું? અરે વિજય 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 બહુ દુઃખ છે મારા ભોણાને વિજય. વિજય એક્ટિંગ તો બહુ જોરદાર કરી લીધી હો, પણ હવે જલ્દી ક્લાઇમેક્સ પર આવી જા. તને ગીતાને લાત મારતો જોવા માટે તાર મમ્મા રાહ જોઈ રહી છે. મામા. હું થયું વિજય? મામા. ડાયલોગ ભૂલી ગયો છે. હું તને યાદ કરાવું.
તું કોઈ કોમની નહીં, તું મને વધારે દુખાડસ એવું કોઈ લઈને મારી દે. એ સિતારાભાઈ, તમે ફરીથી વચ્ચે ડબકા મૂકો આવી ગયા. જરા આ બાજુ આવો ને ભાઈ, આવો ને. જમાઈ રાજા ઉઠો, થોડુંક ચાલો, સરખું થઈ જશે જો હું મદદ કરું. ના આવો. ના 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 મદદની જરૂર નથી. મામા આગળ જાઓ. આહ, આરામથી. હા, સરસ. હા, જોયું ને, પહેલા કર્યું મમ્મા, પછી લાગ્યા રમવા, એટલે બ્રહ્માનંદ. જમાઈ રાજા હવે તો બરાબર છે ને? આટલી ઓવર એક્ટિંગ ચમ કરસ? બસ હવે બહુ થયું, લાજ ચાને મારે, જલ્દી માર. મામા ચલાતું પણ નથી મામા. એણે મારા પગને મચકોડી નાખ્યો છે મામા. મચકોડ ઉતારવાના બાને પગ ભાંગી નાખ્યો. જીવ જતો રહેશે. જમાઈરાજ, થોડું થોડું દુખતું હોય તો હજુ એકવાર ગીતાને કહી દો. અરે ના 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 એટલે ના, આહ, પગ હરખો થઈ જશે. તમારા પગમાં તો મચકોડ નથી ને સિતારા અંકલ? ના બેટા, ના, થેન્ક યુ. ભોણા, રૂમમાં જઈએ, આરામ કર. મરી ગયો. એ માં આ બાપા. આઈ જા. હાચી હાચી હો. જમાઈરાજ હજી લંગડાઈ રહ્યા છે. એ સુશીલા, થોડી વાર તો એ લંગડાશે જ ને. જમાઈ રાજાને થોડી વાર પહેલા તે હસતા તો જોયા ને. જો એમને દર્દ હોત તો એ હસત થોડી. લે ચલ પૂછી લઉં છું હવે. એ જમાઈ રાજા, હજુ પણ દર્દ થાય છે કે? કઈ ચિંતા ના કરતા, કઈ છે નહીં. હું તો આરામથી જ જઉં છું. જોયું મારી દીકરીના હાથોની કરામત? વેવાણજી, જોયું ને તમે? તમારા ઘરમાં કોઈ જેવી તેવી વહુ નથી આવી. ડોક્ટર જ સમજી લો આને. ક્યાંક કંઈક વાકું થઈ જાય તો એના હાથથી સટ્ટ કરીને સીધું કરી નાખશે. આ વાત તો મારા સાસુમાં સારી રીતે જાણે છે પપ્પા. હેને સાસુમાં? ભાઈનો પગ સરખો કરવા માટે ભાભી માટે તાળીઓ થઈ જાય. હા, એ સુશીલા તું પણ તાળી પાડ. દેવાનજી તમે પણ તાળી પાડો. સ્ટાર્ટ. હા, માફ કરી દો સાસુમાં. તમારા દીકરાએ નાટક કર્યું અને એ નાટકને મેં હકીકતમાં ફેરવ્યું. અરે આમ ને. મને અહીં કેમ લઈને આવ્યા છો? અરે પાગલ, ખાનગી વાત બધાની સામે મારે કેવી રીતે કર્યા તને? આપણી દીકરીના વખાણ કરીને તાળીઓ પાડવા આપણે નથી આવ્યા. કંઈક જરૂરી કામ પણ છે અહીંયા આપણે. એટલે એ સુશીલા, જમાઈ રાજાનું મચકોડ ઉતારતી વખતે ગીતાના ચહેરા પર કોઈક ચિંતા તો હોવી જોઈએ ને. જમાઈરાજા દર્દથી પીડાઈ રહ્યા હતા. મારું તો બધું ધ્યાન એમાં હતું. અરે તું પણ છે ને સાવ. સારું, ત્યારે મચકોડ ઉતાર્યા પછી જમાઈ રાજા અને ગીતા બંને એકબીજા જોડે ખુસર પુસર કરી રહ્યા હતા. એ તો તે જોયું ને? દર્દ ઓછું થયું કે નહીં એવું પૂછી રહી હશે. અરે તું ક્યારે નહીં સમજે. એ તો પતિ અને પત્નીની વચ્ચેની ભાવનાઓની વાત હતી. પ્રેમ ભરી વાતો તો સારી જશે રાતો. જમાઈ રાજા અને ગીતા બંને હજી સુધી એક નથી થયા એવું મને લાગી રહ્યું છે. પણ બંનેની બોડી લેંગ્વેજ જોઈને એવું લાગે છે કે એમનો સંસાર શરૂ થઈ ગયો છે. તો હવે મેઇન વાત એટલે કે પૈસા વિશેની વાત. હવે હું એમની સાથે આરામથી વાત કરી શકીશ. શું કહે છે તું? હવે હું શું કહું? ગીતા અને જમાઈરાજનો સંસાર શરૂ નથી થયો. હા? અરે પણ કેમ નથી થયો? અરે મેં તો પેલા દિવસે ફોન કરીને વેવાણને કહ્યું તો હતું. એના વિશે મને ખબર નથી. આપણે અહીંયા આવ્યા પછી ગીતા સાથે કઈ વાત થઈ છે ખરી? વાત કરી એટલે જ કહી રહી છું. હા, તો શું કહ્યું તારી દીકરીએ? એ પહેલા એનું ભણવાનું પૂરું કરશે. એ પહેલા પગભર થવા માંગે છે. જ્યાં સુધી એનું ભણવાનું નહીં પતે ત્યાં સુધી એ લોકો આમ જ રહેશે. એટલે આ વર્ષ પૂરું થશે પછી જ એ લોકો ફેમિલી પ્લાનિંગ કરશે. ના, હવે આ કામ આજથી જ શરૂ થશે. અરે સુશીલા, ભણવાનું તો આખી જિંદગી ચાલતું જ રહેવાનું છે. પણ આ સંસાર જે છે એ તો ભગવાનની દેન છે ને. જ્યારથી બંને મળે ત્યારથી જ શરૂ થઈ જાય દાંપત્ય જીવનની યાત્રા. પોતાની મરજીથી શરૂ કરવાનું કે છે એવું તો કે ચાલતું હશે? અરે આ તો ભગવાનનું વરદાન કહેવાય. મને આ મંજૂર નથી. પણ પતિ પત્ની ચર્ચા કરીને મંજૂરી લઈ ચૂક્યા છે. ભણ્યા પછી જ સંસાર શરૂ કરશે. અરે પણ ભણવાની સાથે આનો શું સંબંધ છે? પહેલા તો એમણે બે માંથી એક થવું પડશે અને પછી એનું ફળ તો આપોઆપ મળી જ જશે. આપણે પછી નાના નાની બની જઈશું. ગીતાને આ થોડું પણ સમજાતું નથી કે શું? એવી વાત આ નથી. વાત નહીં તે વાત નહીં. અરે તું ચૂપ રહે ને યાર. જેવું એકાદ બાળક પેદા થયું ને, હવે તું તારી કોલેજને બાજુમાં મૂક. અરે બાળકના ઉછેર પર ધ્યાન આપ. આવું એના સાસુ સસરા એને સામેથી કહે છે. જો લગ્ન થયા પછી પણ
એ પતિ પતિની જેમ ના રહે તો આ લગ્નનો મતલબ શું રહ્યો સુશીલા? ચલો, હું તો આજે જ વેવાઈજીની સાથે આ વાત કરું છું. ગીતા અને જમાઈ રાતનો સંસાર આજથી જ શરૂ થશે. અરે મામા ના કરો આટલી આવું. બૂમો ચમ પાડે છે? મચકોડ અચાનક આવે છે, અચાનક જતી નહીં. આ. અરે ના મામા. વિજય ચૂપ આ થઈ જા. નહીં. ઓ મામા શાંતિ રાખ, શાંતિ રાખ. એ ગીતાએ તારો પગ આ બાજુ ફેરવ્યો હતો ને, હવે જો હું ઓપોઝિટ સાઈડ ફેરવું. બરાબર, થોડી માલિશ કરવા દે. હરખો રે. મામા એ, ચૂપ. વિજય હાજી દુખે છે ને તમને? જતી રહી થી બોલાવી મેં તને. તો પછી મમ્મા કરીને બૂમો કોણ પાડે છે? મુ એટલે તને નથી દુખતું ને વિજય? હવે જા ને. આટલો પગ ટ્વિસ્ટ કરવાથી મારો પગ તૂટી નથી જવાનો. જે છે એ કહેવું નથી અને જે નથી એ તારે કહી દેવું છે. આવું કરવા વાળાને લોકો પાગલ કહે છે વિજય. હાજી દુખે છે ને તમને? જતી રે. કોણ બોલાવે છે તને? તો પછી મમ્મા કરીને બૂમો કોણ પાડે છે? એટલે તને નથી દુખતું ને વિજય? હવે જા ને. સહેજ મારો પગ ટ્વિસ્ટ કરી દીધો, એમાં પગ તૂટી નથી જવાનો. જે છે એ કહેવું નથી અને જે નથી એ તારે કહી દેવું છે. આવું કરવા વાળાને લોકો પાગલ કહે છે વિજય. હવે જો કઈ બોલીને તો લાત મારી દઈશ તને. મારી શકીશ? એ ચૂપ રહે ને. એ સ્ત્રીઓની ઇજ્જત કરે છે, નહીં તો ચાણની તન મારીને ભગાડી દેત. હા, તો માન આપવા વાળા પતિને પીડામાં જોઈને મને દુઃખ થાય છે સિતારા અંકલ. હે, કોણ હેરાન થઈ રહ્યું છે? હું તો ડાન્સ કરી શકું છું. ઠીક છે, રહેવા દો પતિદેવ, તમે તો તાકાત વાળા છો. તને ખરેખર દુખે છે ને વિજય? મામા જોયું મામા, એની સામે કઈ નથી થયું એવો દેખાવ કર્યો ને. અડશો નહીં મામા, અડશો નહીં, બિલકુલ અડશો નહીં ત્યાં. પ્લીઝ મામા પ્લીઝ. અલા વિજય, તું તો કમાલ છે. નાટકે જબરું કરે છે, પણ નાટકમાં બધા એક્શન સીન ગીતાને ચમ આલ દેશે. આવું ચમ કરતો હોઈશ તું ભોણા? આ રીતે હેરાન થાય છે એના કરતા દુખશે એવું કઈ સ્વીકારી લીધું હોત તો તે. ગીતાની સામે હું ઝૂકી જઉં એવું મારું દિમાગ ખરાબ નથી થયું મામા. નો ચાન્સ. હું જાતે જ આ સરખું કરી દઈશ. હું તાર મગજ ન. આપણી શ્રુતિને મસાજ કરતા કેટલું સરસ આવડે છે ને, નહીં? બહુ જ રિલેક્સ થઈ જવાય છે. બાળકો, ઉપર જઈને રમો ને જરા બેટા. કેમ છો વેવાઈજી? અરે કઈ નહીં, એ તો લગ્ન જીવનની વાતો બાળકોની સામે કરીએ તો સારું ના લાગે ને, એટલે જાઓ ને બેટા. કિરણ, શ્રુતિ, હવે કહો વેવાઈજી. જી ચૂપ રહો. એ નાના બાળકો થોડા છે. સુશીલા, ચૂપ રહે ને. લગ્ન ના થાય ત્યાં સુધી બધા બાળકો જ કહેવાય, પણ લગ્ન થયા પછી પણ એ લોકો બાળકોની જેમ રમ્યા કરે તો સારું ના લાગે. કેમ વેવાઈજી? હવે શું થયું? એ તો હજી સુધી કઈ થયું જ નથી. એ જ છે સબ્જેક્ટ. આવું તો કેવી રીતે ચાલે વેવાઈજી? ખબર નહીં, પણ મને તો જરાય ના ગમ્યું. શું ઠીક નથી? ના, તમારા બંને નહીં હોવા છતાં પણ જે થવું જોઈએ નથી થતું અને તમે એ ચૂપચાપ જોયા કરો છો, એ કેવી રીતે યોગ્ય છે? કહો ને વેવાણજી. પહેલા તમે સીધે સીધું અમને એ જણાવો કે વાત શું છે, પછી અમે જવાબ આપીશું. ગીતા અને વિજય સાહેબના લગ્ન તો થઈ ગયા છે, પણ એના પછી જે થવું જોઈએ એ તો થયું જ નથી ને હજી. તમે બંનેને ભણવા માટે તો મોકલી રહ્યા છો, પણ બંનેને એક થવાનો સમય ક્યાં આપો છો તમે? હા, પણ એ તો હા, આમ તો ભણવાનું અને સંસાર વચ્ચે કોઈ સંબંધ છે નહીં. ભણવાથી સંસાર નથી ચાલતો. એટલે જ વેવાઈજી, બંનેને એક થવા દેશો તો જ આ ઘરને રોશન કરે એવો એક હીરા જેવો પૌત્ર જન્મ લેશે. જુઓ વેવાઈજી, હવે શું જોવાનું વેવાઈજી? હવે તો થવું જોઈએ. મેં આજે તરત જ મારા રાજ પુરોહિતને ફોન કરી દીધો ને એણે મને કહ્યું છે આજે કે આજનું જ મુહૂર્ત બહુ અનુકૂળ છે. જો આજના મુહૂર્તમાં પુત્ર જન્મ લેશે તો ભીમસેન જેવો થશે, અને જો છોકરી જન્મ લેશે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી થશે. હવે તમે જ કહો, બીજું આપણે શું જોઈએ વેવાઈજી? જુઓ વૈષ્ણવ, જો તમે તમારા મોઢેથી મને વેવાઈ કહીને જ બોલાવો. નામથી બોલાવશો તો સારું નહીં લાગે ને વેવાણજી. મારી ઈચ્છા હતી. તમારા મનમાં પણ આ જ ઈચ્છા હતી, પણ કહી નહોતા શકતા, એટલે જ તમે ચિંતામાં રહેતા હતા. પણ મારા આવાથી સારું થયું ને. આખરે પૌત્ર પૌત્રીને રમાડવાની ઈચ્છા કોની ના હોય, હે ને? હા, મેં તો નક્કી કરી કાઢ્યું છે. તમે પણ ના નહીં જ પાડો એ વસ્તુની ખબર છે મને. ટૂંકમાં આજે જ
ગીતા અને જમાઈ રાજની ફર્સ્ટ નાઈટ સુહાગરાત છે. અરે થવા દે ભાનુ, એમણે કહ્યું છે કે સારું મુહૂર્ત છે, નવી જિંદગી શરૂ કરવા દે. જવાબદારી નિભાવવી પણ જરૂરી છે ને. આ થઈને વાત, આ થઈને અસલી મર્દો વાળી વાત. કમાલ કરી દીધી, કમાલ કરી તમે. રાત્રે આહ. તારું મામા. મોઢું જો ચોંદા મામા. જેવું ઉજળું છે. એ મામા, હું અહીં પીડાથી હેરાન થઈ રહ્યો છું. તમને સુહાગરાતના ગીત સૂજે છે? ભોળા, આજની તારી આ સિચ્યુએશન જોઈને મને આનાથી વધારે સારું ગીત યાદ જ નહીં આવી રહ્યું. એકદમ સૂટ કરે છે. આહ, શું મજાક કરી રહ્યા છો મામા? મજાક નહીં કરતો. ત્યાં ગલીન નાકે પેલી નર્સરી છે ને, એમાં ટાબરિયાઓની જરૂર છે. એટલે એના ઉદ્ધાર માટે થઈને તારન તારી પત્ની શ્રીમતી ગીતાએ મળીને એકાદ બે બાળકોનો જન્મ આલવાનો છે અને તેઓ મૂકવાના છે. એના માટે તમારા વડીલોએ ભેગા થઈને આજે મુહૂર્ત કાઢ્યું છે. તમે ફેંકવાનું બંધ કરો. આ તો તારા સસરા છે ને, બીપી વૈષ્ણવ, એનો પ્લાન છે. એટલે આ ઘરની ડિસાઇડિંગ ઓથોરિટી શ્રીમાન સૂર્યપ્રકાશ એટલે તાર પપ્પાએ એમાં સિગ્નેચર કરીને સિક્કો મારી દીધો છે. ઓ મામા, ઓહ, આહ, શેના માટે મામા? હમ. બીજા શેના માટે હોય? તારી ફર્સ્ટ નાઇટ માટે. મારી લાઈફનો નિર્ણય એ લેશે. હમ? નિર્ણય? આ કોઈ નિર્ણય નહીં વિજયકુમાર, આ મેચ ફિક્સિંગ છે. બંને ટીમના ઓનરે મેચ ફિક્સ કરી દીધી છે. હવે એમની પસંદ મુજબ રમત રમવાનું કોમ એ ખિલાડીઓનું હોય. હવે તું એમની વાતને ના નહીં પાડે. તું ક્યારે થયું મામા? હમણાં જસ્ટ થયું, લગભગ 5:43. હા, ફાલતુ સમય પર આ નિર્ણય થયો છે. આ ખબર તો એટલી ગરમા ગરમ છે, હજી તો બનીને તૈયાર થઈ છે ને હું તરત લઈને આવ્યો છું. આજે તારી પહેલી સુહાગરાત છે વિજયકુમાર. મામા, નો ચાન્સ. ઓહ, તું બૂમા બૂમ કરે એનાથી કોઈ ફાયદો નહીં થવાનો વિજયકુમાર. રહેવા દો મામા, મમ્માને કહીને આવું. આ તારા જીવનનો સૌથી ખરાબ ટાઈમ છે. મરજી હાલવા વાળી તારી મમ્મા જ છે. આ બીપી વૈષ્ણવે બધાની બોલતી બંધ કરીને તારી ફાઇલ પાસ કરાવી દીધી છે. ટૂંકમાં કહું તો હવે તારા ભાગ્યમાં દુશ્મન સાથે જ સંસાર શરૂ કરવાનું લખ્યું હશે તો કોઈ હું કરી શકે ભોણા. અને આ બધી ઓલી ગીતાડીની જ ચાલશે. હું બધું જ સમજુ છું. પૈસા વાળા ઘરમાં આવીને સેટલ થવાનો પ્લાન છે એનું, અને એક બાજુ ચેલેન્જ આલીને ઉશ્કેરે છે. એક બાજુ ઓલી ગીતા આપણી હાથે ઝઘડો કરે અને બીજી બાજુ એના મા બાપ આવીને પેચઅપ કરાવવા માંડ્યા છે. પરિસ્થિતિને એના સ્વાર્થ મુજબ યુઝ કરી રહી છે. એના પ્રમાણે તો તું હવે એનો બકરો, બલીનો એક બકરો. રેડી થઈ જાવ ભોણા ભાઈ, રેડી થઈ જાવ ફર્સ્ટ નાઇટ માટે. આ બધી લાઈટ બંધ કરીને કેન્ડલ લાઈટ કરો. નો, આ પ્લાનની હું ચટણી બનાવી દઈશ. બાપરે, પગ તો તારી વાત માનતો નહીં, સમય પણ તારી વાત નહીં માનતો. તારી હાલત બહુ ખરાબ છે. અધોગતિ. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. હું જાઉં. ભોણાભાઈ, તારી પહેલી રાત માટે તાર મોમા તરફથી ઓલ ધ બેસ્ટ. માં તું શું કહી રહી છે માં? હા બેટા, આજથી તારી નવી જિંદગીની શરૂઆત થશે. આજે તારી અને જમાઈ રાજની સુહાગરાત છે. માં પ્લીઝ, આ નહીં થઈ શકે. મેં તને પહેલા જ કહ્યું હતું. થવું જ જોઈએ એવું કહીને તારા પપ્પાએ બધાને મનાવી લીધા છે. માં, મારે ભણવાનું છે, એના માટે 1 વર્ષ તો જોઈશે ને. મારે હજુ પગભર થવાનું છે. એ બધું તે પપ્પાને કહ્યું કે નહીં? બધી જ વાત કહી ચૂકી છું, પણ તારા પપ્પા કોઈની વાત સાંભળે છે ખરા? એક રીતે તો મને પણ આ યોગ્ય જ લાગી રહ્યું છે બેટા. એટલે કે તું જે પરિસ્થિતિમાં આ મંત્રીજીના ઘરે આવી હતી, એટલે હવે તારી આગળની જિંદગી સુખ શાંતિથી ચાલતી રહે, એટલે તારે સંસાર શરૂ કરવો જોઈએ. બધા માણસોને બદલી નાખે છે ગીતા. એ ગીતા, તું કયા વિચારોમાં છે? માં, પપ્પા મારા સપનાને બરબાદ કરી રહ્યા છે. તું એવું કેમ સમજી રહી છે બેટા?
એ તો જીવન જીવવાનું કે છે. નવું જીવન આજે નહીં તો કાલે શરૂ તો કરવું જ પડશે ને. જમાઈરાજને કારણે તારા મનમાં ઘણી ખરાબ યાદો ભેગી થઈ છે, પણ હવે એ બધી યાદોને ફેંકી દે. અને જમાઈરાજના મનમાં પણ હવે બધું એવું કંઈ જ નહીં હોય. જો હોત તો તારા પપ્પાના પગ પકડીને નમસ્કાર ન કરત. માં, તોય પપ્પા સાથે એકવાર વાત તો કર માં, પ્લીઝ. કોઈ ફાયદો નથી ગીતા. તારા પપ્પાની વાતો સાંભળીને તારા સાસુ સસરા પણ કંઈ બોલ્યા નહીં. એ લોકો પણ માની ગયા. તને તો ખબર જ છે ને ગીતા, તારા પપ્પા એકવાર નક્કી કરી લે તો એ કરીને જ છોડે છે. કેમ બે, શું કરી રહી છે તું? કયો પ્લાન છે તારો? વિજય પ્લીઝ, અત્યારે મારો મૂડ ખરાબ છે. મારે નથી વાત કરવી તારી સાથે. કેમ નહીં? જે કરવાનું હતું તે કર્યું. કાચિંડાની જેમ રંગ બદલે છે તું. હવે માસૂમ બનવાનું નાટક ના કરીશ મારી સામે. તારા પપ્પાને કહીને આપણી ફર્સ્ટ નાઈટ તે જ અરેન્જ કરાવી ને. અરે પતિદેવ, બૂમો ના પાડશો. હું આ ઘરમાં તારી સાથે જીવન વિતાવવા નથી આવી, એ જ સત્ય છે. જ્યાં સુધી મીડિયા વાળાને તું બધું જ નહીં કહે ત્યાં સુધી જ હું અહીં રહેવાની છું. તારી સાથે જીવન નથી વિતાવું મારે. એવી તારી ઈચ્છા હશે, મારી નથી. હો એ થુ, તારી સાથે કોણ જીવન વિતાવે છે? ધીમે ધીમે શરીરમાંથી ઝેર ચૂસવા વાળી જીવાત છે તું. તારો ચહેરો જોતા જ મારા શરીરમાં આગ લાગે છે. અને તને લાગે છે કે હું તારી સાથે રહીશ? હા તો જા અને જઈને ના પાડી દે. આ મુશ્કેલીને ખતમ કરી દે. આ બધું શરૂ કરવા વાળું કોણ છે? તારા પપ્પા. મતલબ આ મુસીબત તારા કારણે છે. તો તું જઈને પપ્પાને કહે કે આ બધાની કોઈ જરૂર નથી. ઓલરેડી મારા પપ્પાએ તારા મા બાપને મનાવી લીધા છે. અને તારી મમ્મી તને જ સપોર્ટ કરે છે ને. મમ્મી સાથે વાત કરીને રાતનો કાર્યક્રમ કેન્સલ કરી દે. એ મારે તારી સલાહની જરૂર નથી. શરૂ કરવા વાળો તારો બાપ છે, કેન્સલ પણ એને જ કરાવવું પડશે. હા તો તું શું કરીશ? ચૂપચાપ બેસી રહીશ? આ ફર્સ્ટ નાઈટનો જેટલો પ્રોબ્લેમ મારો છે એટલો તારો પણ છે, સમજ્યો? આને સોલ્વ કરવાની જવાબદારી તારી છે. મુસીબત ઊભી કરવા વાળી તું છે અને સોલ્વ હું કરું એમ? સોલ્વ કરવાની તાકાત તારામાં હોત તો તું અહીં સુધી પહોંચ્યો જ ન હોત. પહેલા જ જઈને સોલ્વ કરી નાખત. જઈને વાત કરવા માટે પણ હિંમત જોઈએ ને. એ તું મારી હિંમત વિશે કઈ ના બોલતી. હા, જો હું ધારું તો તું કંઈ જ નથી કરી શકવાનો. તારો જોશ સોડાની બોટલ જેવો છે. ઢાંકણ ખુલતા જ બધી હવા ગાયબ. તારું પણ કંઈક એવું જ છે. એ મને અત્યારે એટલો ગુસ્સો આવી રહ્યો છે ને. જઈને તારી મમ્મીને બતાવ. નકામું મારું માથું કેમ ખાય છે? તને જોઈ લઈશ, હું જોઈ લઈશ. એક નાનકડી તક મળી તો સીડી ચડી ગઈ તું. બસ તારી એ સીડી મને ખેંચી લેતા સારી રીતે આવડે છે. ખેંચતા પહેલા તાકાત ચેક કરી લેજે, ક્યાંક સુરસુર્યું ના થઈ જાય. હું ગમે તેવો હોઉં પણ તને બરબાદ કરીશ. તું આ ઘરમાં આબાદ નહીં થાય પણ બરબાદ થઈશ. યાદ રાખજે મારી વાત. હું મારી જિંદગી ગમે તે રીતે જીવી લેતી. માને લઈને તમે મળવા આવ્યા, મને આનંદ થયો. પણ અહીં આવ્યા પછી આવી રીતે પ્રોબ્લેમ શું કરવા ક્રિએટ કરો છો? દુશ્મની રાખવા વાળા એ જાનવર સાથે મારી સુહાગરાત? અરે બેરા, હું થઈ રહ્યું છે? શું થયું? પેલી ગીતાએ આપણા વિજયનો પગ ભાંગી નાખ્યો. અરે પગ વિશે વિચારવાનું બંધ કરી દે બેના. એ પગમાં ખાલી 2 દિવસ જ દુખાવો રહેશે, પણ આ પાપી બીપીએ તો સમયને જ ફેરવી નાખ્યો છે બેના. અરે તું શેના વિશે વાત કરી રહ્યો છે ભૈલા? ફર્સ્ટ નાઈટ. આજે જે આ સુહાગરાતની ભયાનક આફત આવી પડી છે બેના, એને કેવી રીતે રોકશું? આ વાત વિજયને ખબર પડી? મેં જ જઈને કહ્યું એને. બહુ ગુસ્સે થઈ ગયો. એ તો આપણા માટે સારું જ છે ને ભૈલા. એટલે જે માણસ જેને પસંદ ન કરે એ એને પોતાની જિંદગીમાં ક્યારેય ન રાખે. આ ગેરંટી વિશે હું ના કહું બેના. કેમ? પેટ્રોલ અને આગ બંને હાથે ના રખાય, કારણ કે જો બંને હાથે રાખીએ તો એ આગ લાગ્યા વિના રહેશે બેના. ભૈલા, તું એના વિશે ટેન્શન ના લઈશ. ગીતાના પડછાયાને જોઈને ભડકનારો વિજય એની સાથે જિંદગી વિતાવશે એ ગીતાનો ભ્રમ છે, સપનું છે. આ ગીતા એને જો પોતાનો જલવો બતાવી દીધો તો એના ગાલ પર એક થપ્પડ મારીને એને ખૂણામાં બેસાડી દેશે. ઓહો, આટલો બધો ભરોસો તારા દીકરા પર? યસ, ઓફકોર્સ. મારા આ જ દીકરાએ તો ગીતા પર પેટ્રોલ નાખીને એને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો ને આગ લગાવવા વાળો એ ગીતા સાથે જિંદગી વિતાવે અશક્ય છે.
આ તો સપના જેવું લાગે છે. ઓહો એટલે જ આ બીપી ફર્સ્ટ નાઇટ માટે જીદ કરતો તો ત્યારે તું શાંત બેહી રહી હતી. તારા જીજાજીની સામે હું મારી મરજીથી કંઈ પણ ન કરી શકું. અને આમ પણ એમની મરજીથી પણ કંઈ થવાનું નથી. પછી એ વિશે દિમાગ ખરાબ કરવાની કોઈ જરૂર જ નથી. ટૂંકમાં કહું તો ગીતા અને વિજય વચ્ચે ફર્સ્ટ નાઇટ જેવું કંઈ થવાનું જ નથી. અને એ થવાની કોઈ શક્યતા પણ નથી. Congratulations, ગીતા. કઈ વાત માટે? લે આજે તારી ફર્સ્ટ નાઇટ છે ને એટલે. ગમતા વ્યક્તિ સાથે સંબંધ જોડી જિંદગી વિતાવવાનું શરૂ કરીએ એ સંબંધની કિંમત થાય જેમાં વિશ્વાસ હોય, જેમાં પહેલું પગલું ભવિષ્ય માટે મૂકવાનું હોય. સુહાગરાત આને કહેવાય. તમે લોકો સમજ્યા? પણ અહીંયા એવું કંઈ નથી થઈ રહ્યું. આ જન્મમાં વિજય મને ક્યારેય પસંદ નથી આવવાનો. આ વાત તમે લોકો જાણો જ છો. ખબર છે, પણ તારા પપ્પાની જીદ. હું મારી બલી નહીં આપું. આવું નહીં થવા દો. પણ ગીતા, તારા પપ્પા બધું જ ગુસ્સો ભૂલીને તને ત્યાં મળવા આવ્યા. પણ હવે તારા ઘરના બધા જ લડાઈ ઝઘડા પણ પૂરા થઈ ગયા છે. તો તું પણ હવે માની જા ને. એક જગ્યાએ ઝઘડો પૂરો કરવા માટે બીજી જગ્યાએ ઝઘડો શરૂ કરવો જોઈએ એવો કોઈ નિયમ છે સુકન્યા? અને આમ પણ મેં વિજય સાથે લગ્ન ક્યાં કર્યા છે? એણે ક્યાં મને મંગળસૂત્ર પહેરાવ્યું છે? મેં તો જાતે જ મંગળસૂત્ર પહેર્યું છે અને એટલે જ અહીં રહી છું. એણે જે અન્યાય કર્યો એ લોકોની સામે આવવો જોઈએ. મારી જિંદગી બરબાદ કરવા ગેસ્ટ હાઉસમાં હાથ લગાવ્યા વિના 10 મિનિટ વિતાવી. હું હજુ પણ પવિત્ર છું એ વાત મીડિયા સામે એને કહેવી પડશે. હું અને મારા પરિવારવાળા ઇજ્જતદાર લોકો છીએ એ મારે સમાજ સામે સાબિત કરવું જ પડશે. અને એ હું કરીને જ રહીશ. તારી વાત તો બિલકુલ સાચી છે ગીતા, પણ તારા પપ્પાને કારણે હવે તું ફસાઈ ચૂકી છે. હવે જો વિજય અને તું એક જ રૂમમાં ફસાઈ ગયા તો આગળ કંઈ પણ થઈ શકે છે ગીતા. જુઓ, એ તો હું નહીં જ થવા દઉં. તો પછી તો હું કરીશ ગીતા. તારી સાથે ખોટું કરવાનો એને મોકો મળી જશે. અને જો બંને વચ્ચે કંઈ થઈ ગયું તો બધા જ ઘરવાળા એને શુભ જ માનશે અને જીવન બરબાદ થઈ જશે તારું. મને પણ આ જ વાતની ચિંતા થઈ રહી છે. તો હવે તો હું કરીશ. હે ભગવાન, એ જ તો મારી સમજમાં નથી આવતું. તમે કોઈ આઈડિયા આપશો એમ વિચારીને કોલ કર્યો છે, તો તમે પણ મને ડરાવી રહ્યા છો. તું કેમ ડરી રહી છે બેટા? જીવનમાં જ્યારે આપણે પહેલું પગલું મૂકીએ ડર લાગે તો સહજ છે, પણ જો આપણે પહેલું પગલું જ નહીં મૂકીએ તો પછી નવી જિંદગીની શરૂઆત કેવી રીતે થશે? સુશીલા, અને સાડી તો આપ. હા ગીતા, આ લે બેટા. આ સાડી પહેરીને તૈયાર થઈ જા. માં, આ કેમ માં? હા, શુભ કાર્ય શરૂ કરતા પહેલા બીજી પણ ઘણી બધી વિધિઓ કરવાની બાકી છે. બંને પરિવાર મળીને આ નવી શરૂઆત માટે તમને આશીર્વાદ તો આપશે જ ને બેટા. શ્રુતિ બેટા, ભાભીને તૈયાર થવામાં મદદ કરજો તો. તમે તો કહ્યું હતું આ બાળકોનું કામ નથી, મોટાઓનું કામ છે. બદમાશ, વાતચીતનું કામ મોટા લોકો કરે છે, પણ આવા કાર્યમાં બાળકોની ઉપસ્થિતિ તો જરૂરી છે જ. ઓકે બેટા, ભાભીની મદદ કરો. આમ તો થોડા દિવસ પછી તું પણ લગ્ન કરવા જેટલી મોટી થઈ જઈશ, ત્યારે આજ તો બધી વાતો કામ લાગશે. સુશીલા, દીકરી શરમાઈ રહી છે, આ લોકો બધું કરી લેશે, તું ચાલ. ગીતા, તૈયાર થઈ જા, ડરવાની જરૂર નથી. અરે રે રે, જમાઈજીને ધોતી અને શર્ટ પણ આપવાના છે, જ્યાં જુએ ત્યાં ચીપકી જ જાય છે. ચાલ ચાલ ચાલ, બહુ કામ છે. કરવું પડશે, કંઈક તો કરવું પડશે. મારે કંઈક કરવું જ પડશે. મર્ડર કરી નાખ. હા જા, મર્ડર કરી નાખ, ખતમ કરી દે. જો વિજય, અત્યારે તાર મનમાં કોઈ પણ જગ્યાએ જે કોઈ પણ ચાલી રહ્યું છે એમાં તને ગડબડ લાગતી હોય ને તને એવું લાગતું હોય કે હવે આ ગીતા હાથે સુહાગરાત મનાયા સિવાય હવે તારી પાસે બીજો કોઈ રસ્તો ના હોય એવું લાગતું હોય તો એનું મર્ડર કરી નાખ. કરી નાખ મર્ડર. મામા, તમારું દિમાગ ખરાબ છે મામા. થોડું થોડું. સામે ફાંસીનો ફંદો દેખાય તો એના પર લટકી થોડું જવાય. જો વિજય, હું તને એક વાત કહેવા જઈ રહ્યો છું. તું ભલે તારી મરજીથી કે તારા દિલમાં કોઈ હોય કે ના હોય, પણ આ ગીતા હાથે સમજ કે તું એડજસ્ટ થઈ પણ જ્યો. પણ પછી તારી મમ્મી, નેવર, નો વે, ચાન્સ જ નહીં. મારી બેનની વાત કહું તો એ ગીતાને આ ઘરની વહુ તરીકે ચાણે સ્વીકારશે નહીં, લખી નાલું. મામા, એ ગીતાને નફરત કરવાના મામલે હું મમ્મા કરતા પણ આગળ છું. મને એક પણ તક મળશે ને તો ગીતાની બોડીના
206 હાડકા ભાંગી નાખીશ. ઓમ પણ તું 206 હાડકા તોડવાની વાત કરી રહ્યો છે તો બે ચાર માટે બાકી ચમ રાખાશે એ તોડી નાખજે. મામા, બોડીમાં એટલા જ હાડકા હોય છે. પણ એક વાત તો નક્કી છે મામા, એ ગીતાના બાપને હું બોરીમાં બાંધીને પંખા સાથે લટકાવીશ. હોકીથી મારીને એનું કચુંબર બનાવી દઈશ. એ જે રીતે મને ટોર્ચર કરે છે. જમાઈરાજ, કોઈ નહીં પાપી. પાપી નહીં બીપી. બીપી તમારું વજન કરવું તું એના માટે. જોક જોક. જમાઈરાજ, આમાં ધોતી અને શર્ટ છે, મારા તરફથી સ્મોલ ગિફ્ટ. આ તો રાતના કાર્યક્રમ માટે છે ને. એના માટે તો મેં જબરજસ્ત રેશમી કપડા લઈને રાખ્યા છે. આ તો એની પહેલાની વિધિ માટેના છે. ઘરવાળા તરફથી આ એક સરસ ગિફ્ટ જ સમજી લો. આમ તો તમસો એટલે ધમાલ પાકી છે. ત્યાં તમે એકલા નથી હોવાના, અમે પણ હોઈશું, ગીતા પણ હશે. તમે તે શું કરવાના છો? થોડું હરખી રીતે કહો તો ખરા. સસ્પેન્સ. જો સસ્પેન્સ થશે એમ કઈ ન તમે અમને જ નહીં કહો, ચાણે ચો હું થશે એ તો અમને ખબર હોવી જોઈએ ને. તો અમાર વિજય ને એ પ્રમાણે તૈયાર થવાની ખબર પડે. એ સિતારાભાઈ, એ તમે થોડી વાર ચૂપ રહો ને યાર. 100 પ્રશ્નો પૂછો છો યાર તમે. આમને જુઓ, એ વિધિમાં ગીતા હશે એ જાણીને જમાઈરાજનો ચહેરો કેવો ખીલી ગયો છે. ખીલી નહીં જો પણ આની વાતોથી ખીલીઓ વાગશે. કઈ કીધું? જો ખીલી જ્યો ને. હા, બરાબર છે. જમાઈજીના મનમાં તો લડ્ડુ ફૂટી રહ્યા છે. હા, સારું સારું. મારે છે ને અત્યારે બહુ જ કામ છે, નીચે જઈને બધું એરેન્જમેન્ટ કરવાનું છે. જલ્દી કરો. બરાબર. પકડો આને. આમ પણ તમારી પાસે બીજું કોઈ કામ તો છે નહીં. એટલીસ્ટ જમાઈરાજને કપડાં તો પહેરાવી દો. જલ્દી રેડી થઈને આવી જાઓ નીચે. યાર, ગીતાએ પાછો ફોન ન કર્યો. પહેલી વાર ફોન કર્યો તો કે આપણે ડરાવી રહ્યા છીએ. ફરીથી ફોન નથી આવ્યો. ક્યાં કે સુહાગરાત માટે તૈયાર ન થઈ ગઈ હોય. ના ના, ભલે ગમે એ થાય, ગીતા તૈયાર ન થવી જોઈએ. એણે આ બધું ખાલી ઓલા વિજયના અભિમાનને ઉતારવા કર્યું છે. ઈ કરવાને બદલે એની પત્ની કેવી રીતે બની શકે? લાઈફમાં એવું જ થાય છે રિંકુ. આપણે જેના માટે ના પાડીએ એ જ આપણું નસીબ બની જાય. લાગે છે એને વિજય સાથે જીવવું પડશે. જે આપણને ગમતું હોય એની હારે જીવવાનું હોય ઈ વાત સમજમાં આવે છે, પણ જેનાથી આપણને હાવ નફરત હોય એની હારે જીવવું પડે તો ઈ કેમ હાલે? સાચું કહ્યું. હવે તો ગીતા બહુ જ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. ગીતાના મા બાપ એને મળવા ગયા પણ સાથે મુશ્કેલીઓ પણ વધારી. સંકટ અત્યારથી જ શરૂ નથી થયા સુકન્યા. જ્યારથી એણે વિજય સાથે પંગો લીધો છે ત્યારથી એની લાઈફમાં કોઈને કોઈ પ્રોબ્લેમ આવી જ રહ્યા છે. સાચું કહું, બધી સમસ્યા એને જાતે જ પોતાની પાસે બોલાવી છે, એટલે જ એને ડગલે ને પગલે બધાય પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. ફ્રેન્ડ હોવાના નાતે આપણે એની જરાય મદદ નથી કરી શકતા. તો પછી હવે ગીતા શું કરશે? સુહાગરાતથી બચવા માટે એ બંને કંઈક તો વિચારવું જ પડશે. એના માટે પહેલા ગીતાએ વિજયને સમજાવવો પડશે, નહીં તો બદલો લેવાના ચક્કરમાં વિજય ક્યાંક એની સાથે કંઈક કરી ન નાખે. એ ગીતા, તું કંઈક આઈડિયા લગાવીને આ સુહાગરાતથી બચી જાને, તારા માટે ઈ જરૂરી છે. ક્યાં છે એ વિજય? આ બધા જ પ્રોબ્લેમનું મૂળ એ જ છે. ક્યાં છે ગીતા? આ બધું એના કારણે જ થાય છે. શું કરવાનું વિચારી રહ્યો છે તું? એ વાતે વાતે હંમેશા તું મને જ કેમ બ્લેમ કરે છે? આ બધું કરનાર છે તારા બાપા. જો મારા પપ્પા પર જઈશ તો સારું નહીં થાય. મને શું કરીશ તું? તારા બાપા પર જ નહીં, તારા દાદા પર પણ જઈશ. એ એકવાર શાંતિથી વિચારી લે. એકબીજા સાથે લડાઈ કરવાનો કોઈ જ ફાયદો નથી. આ બધું કહીને તું મને મનાવવા માંગે છે ને? એવું નહીં થાય. આખરે સમજી શું રહ્યો છે તું મને? તું મારી સાથે ઘર સંસાર શરૂ કરવા માંગે છે, એટલે તને તક મળે એટલે મને બ્લેકમેલ કરે છે ને તું? તારી સાથે ઘર નથી વસાવવું. તારા ગુનાને મારે બધાની સામે લાવવા છે. આ જન્મમાં તો ક્યારેય નહીં થાય. આ રાત એકવાર વીતી જવા દે, પછી જો તારી સાથે શું કરું છું. ઓહ, એટલે મારી સાથે રાત વિતાવવાનું તે નક્કી કરી લીધું છે? થૂ, તારું મોઢું જોયું અરીસામાં? સેન્ટ લગાવવાના બદલે શરીર પર ગોબર લગાવીને ફરવાની આદત નથી મને. તો પછી નીકળ અહીંથી બહાર. જો ઈચ્છા તો તું ક્યારનો અહીંથી બહાર ભાગી ગયો હોત, કોઈ પણ કારણ બતાવીને નીકળી ગયો હોત, પણ તું એવું કંઈ જ નથી કરી રહ્યો. નાટક કરીને અહીં જ ઊભો છે. અરે, હું અહીંથી ક્યારનો જતો રહે. મને બાઇકને કિક મારવામાં તકલીફ નથી, પણ તું મને અહીં ફસાવીને મારી સાથે સંબંધ બાંધવા માંગે છે. બેકારની વાતો ના કર વિજય. ના કરું તો શું કરું? તારા બાપના ઘટિયા પ્લાનને બેસ કહું એમ?
એણે જ કહ્યું હશે આ અમીર છોકરાને તારી જાળમાં ફસાવી લે એટલે બધું તારું થઈ જશે. ના, એક સ્વાભિમાની છોકરી સાથે પંગો લેવાનું પરિણામ બતાવવા મેં તારો પગ મચકોડ્યો. તું એ પગથી લાત મારવાનો હતો ને? હું એ જ દર્દનો અહેસાસ કરાવવા માંગતી હતી. મારી આગળ જૂઠું ના બોલ તું. તમે શું કરો છો એ ખબર છે? મારા દર્દનો સહારો લઈને તમે લોકો આ ઘર પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છો ને? એ બૂમો કેમ પાડે છે? જો તમે એવા નથી તો મચકોડ ઉતાર પહેલા મારો. ઉતારી આપું તો બહાર જતો રહીશ ને? 1 મિનિટ પણ અહીં નહીં ઊભો રહું. જો મારો પગ સાજો હોત તો ક્યારનો જતો રહેત. તો સારું, આવ અહીં બેસ. હવે જા, પગ સાજો થઈ ગયો. એ તું મને ઓર્ડર ના આપ સમજી. હું મારા વચનનો પાક્કો છું. ભાઈ ભાભી શું છે? તમે બંને અહીં શું કરો છો? બધા તમારી રાહ જોવે છે, બોલાવે છે. જાઓ તમે, હું આવું. આવું છું કહેવાથી નહીં ચાલે. જલ્દી તમને બંનેને પકડીને નીચે લઈ જવાનું બીપી મામાએ કહ્યું છે. મારા પપ્પાએ? હા, ત્યાં અરેન્જમેન્ટ કરી છે, જોવાની બહુ મજા આવશે. ચલો ચલો. સીતારામ મામા એક સ્પેશિયલ સ્પ્રે લઈને આયા છે. ચલો ચલો, મોડું થઈ જશે. ચલો. ઓ સિતારાભાઈ, જ્યારે કોઈ વાત કરતું હોય ત્યારે તો વચ્ચે એને ડબડબ કરતા હો છો, પણ જ્યારે હું કામ કરતો હોઉં ત્યારે હું બોલાવતો પણ તમે જરાય આવતા નથી. જ્યારે તમે કોમ કરી રહ્યા હો તો તમને દૂરથી જોવાની મજા જ કોક અલગ છે. લાગેલા રહો. સારું છે. રશ્મિબેન, હજુ રંગોળી પૂરતા કેટલી વાર લાગશે તમને? જી, હા, તમે એમને એવું કેમ કહી રહ્યા છો? વેવાણને ખોટું લાગી ગયું તો? અરે 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 સુશીલા, તો વેવાણને કહેવું જોઈએ એમ? વેવાણ અહીંયા પોતે આવીને રંગોળી કેવી રીતે પૂરી શકે? એમની કમરમાં તો દર્દ થઈ જશે ને. રંગોળી કોઈ પણ બનાવે વાત એક જ છે ને વૈષ્ણવજી. તમને કેટલી વાર કહીએ વેવાણજી, તમે પણ મને વેવાઈ કહીને જ બોલાવો તો જ સારું લાગશે. પણ તમે છો કે એટલે એમનું કહેવું એમ છે કે લગ્ન થઈ ગયા પછી લગ્નની વિધિ હવે કરવાનો કોઈ અર્થ નથી. અમારી ખુશી માટે આંખો તૃપ્ત થશે. અને એટલું જ નહીં, પતિ પત્નીની ખુશી માટે. એ બંને ખુશ જ છે. હા, એ તો છે જ. તો એ વચ્ચે વચ્ચે અડચણ તો આવ્યા જ કરે છે ને વેવાણજી. આ એને જ દૂર કરવા માટે આ પાણીમાં વીંટી નાખવાનો રિવાજ શાસ્ત્રોમાં કયો છે. આમ તો બંને ઘરના લોકો હોવા છતાં ગીતા અને જમાઈરાજના લગ્ન ધૂમધામથી તો થયા નહીં. એ છોડો, જે થયું એ થયું. વીતેલી વાતો યાદ કરવાથી શું ફાયદો? પણ હવે હું બધી જ વિધિઓને એકદમ બરાબર રીતે કરાવીશ. જોજો તમે. એટલે તમે શું કરશો વેવાઈજી? વેરી ગુડ, વેરી વેરી ગુડ. અરે રે, ગીતા અને જમાઈરાજ આવી ગયા. અરે ત્યાં કેમ ઊભા છો? અહીંયા આવો. આવો, અરે આવો. અરે નીચે આવો. ત્યાં કેમ ઊભા છો? અહીંયા આવો. એ શું કરે છે આ? ધીસ ઇઝ અ ડિયોડ્રેન્ટ મિસ્ટર પાપી. બીપી બીપી. પણ ગુલાબજલ છાંટવાને બદલે આ ડિયોડ્રન્ટ કેમ મારી રહ્યો તું ભાઈ? એકચ્યુઅલી મને તો ગુલાબજળ મળ્યું નહીં અર્જન્ટમાં, સો ડિયોડ્રન્ટ. આગળ વધો. આ રીતે ઉભા રહો એ સારું નહીં. ઊભા તો રહેવું પડશે.